નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તમિલનાડુની તો સૌથી ચોંકાવનારા સમાચાર તમિલનાડુથી સામે આવ્યા છે। તમિલનાડુમાં સત્તાવાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આંકડાઓ પર નજર કરીએ તો જે એક્ટર વિજયની પાર્ટી ટીવીકે છે 105 બેઠકો પર આગળ ચાલી રહી છે। એઆઈએડીએમકે 64 બેઠકો પર, ડીએમકે 44 બેઠકો પર, કોંગ્રેસ 5 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જ્યારે પીએમકે 4 બેઠકો પર અને ભારતીય જનતા પાર્ટી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે। આપણે જણાવી દઈએ કે જે સત્તાધારી પક્ષ સ્ટાલિનની પાર્ટી હતી દ્રમુક દ્રવિડ મુનેત્ર કઝગામ તે ત્રીજા નંબર પર ધકેલાઈ ગઈ છે અને 44 બેઠકો પર તે હવે સમેટાઈ ગઈ છે। તો આજે આપણે જાણીશું કે તમિલનાડુના રાજકારણમાં એવું તો શું રહ્યું કે એક્ટર વિજયનું આટલું મોટું વાવાઝોડું તમિલનાડુમાં જોવા મળ્યું છે। વાત કરીએ કયા કારણો રહ્યા તો તમિલનાડુમાં સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે કાયદો વ્યવસ્થાનો। અક્રોસ તમિલનાડુ એક વસ્તુ ઉઠી હતી, એક વસ્તુની જે ફરિયાદો ઉઠી હતી તે છે કાયદો વ્યવસ્થા। બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કસ્ટોડિયલ ડેથ। કસ્ટોડિયલ ડેથ પર તો થોડાક સમય અગાઉ 2021 કે 20 ના વર્ષમાં તમિલના જે સુપરસ્ટાર છે સૂર્યાનું એક ફિલ્મ આવી ગઈ હતી જય ભીમ। કસ્ટોડિયલ ડેથનો જે મુદ્દો છે તમિલનાડુમાં બહુ ગાજ્યો છે, કેમ કે પોલીસ દ્વારા જે આરોપીઓ પર જે અત્યાચાર કરવામાં આવે છે પોલીસ કસ્ટડીમાં તેના મુદ્દાના એ મુદ્દો પણ મુખ્યમંત્રી સ્ટાલિનને નડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। આ પછી વાત કરીએ ડ્રગ્સનો મુદ્દો પણ તમિલનાડુમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે। તમિલનાડુ ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ એક સ્ટેટ છે, પરંતુ ત્યાં પણ ડ્રગ્સનું જે દૂષણ છે તે ખૂબ મોટા પાયે જોવા મળ્યું છે। આ પછી વાત કરીએ હુશ ટ્રેજેડી। હુશ ટ્રેજેડી એટલે કે લઠ્ઠાકાંડ। જેમ કે ગુજરાતમાં જેવી રીતે લઠ્ઠાકાંડ જોવા મળ્યા છે અને આપણે ત્યાં પણ ઘણી બધી વાર લઠ્ઠાકાંડમાં સામાન્ય નાગરિકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, તે રીતે તમિલનાડુમાં નજીકના જે ભૂતકાળમાં લઠ્ઠાકાંડના જે ઘટનાઓ સામે આવી છે, જેમ કે વિલ્લુપુરમમાં 2023માં એક લઠ્ઠાકાંડની ઘટના બની હતી, કલાકુરીચીમાં 2024ના વર્ષમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી અને આ કારણે પણ સ્ટાલિન સરકારની સામે લોકોમાં રોષ હતો અને આ બંને ઘટનાઓમાં 70 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ પછી વાત કરીએ આગળના મુદ્દાની તો જે વિરોધી જે નેતાઓ છે તેમને સુરક્ષાને લઈને પણ જે છે ત્યાં એક મુદ્દો રહ્યો છે, જેમ કે જુલાઈ 2024માં બહુજન સમાજ પાર્ટીના નેતા છે આર્મસ્ટ્રોંગ તેમની હત્યા કરી દેવામાં આવી હતી। એટલે કે તમિલનાડુમાં 2021ના વર્ષ પછી જે વિરોધી પાર્ટીઓના નેતાઓ છે અને આ ઉપરાંત જે રાજકીય હિંસા છે તે પણ ખૂબ મોટા પાયે જોવા મળી છે। આ પછી વાત કરીએ અન્ના યુનિવર્સિટીની તો અન્ના યુનિવર્સિટીમાં સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ પણ એક સામે આવ્યો હતો અને હવે આ જે કારણો છે તેના કારણે હવે સ્ટાલિન ઘર ભેગા થયા છે। જે સ્ટાલિનની પાર્ટી છે ડીએમકે 44 બેઠકો પર સમેટાઈ ગઈ છે, એઆઈએડીએમકે 64 બેઠકો પર આગળ ચાલી રહી છે। ઇડ્ડપડી પલાનીસ્વામી ઈપીએસ જયલલિતાના ખાસ માણસ હતા અને 64 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। ઇડ્ડપડી પલાનીસ્વામીએ સમગ્ર તમિલનાડુમાં તેઓ ફર્યા હતા પોતાનો રથ લઈને, પ્રચાર રથ લઈને, અને હવે તેમને તેનું પરિણામ મળ્યું છે। અને ઈપીએસ બેરોજગારીનો મુદ્દો હોય, આ ઉપરાંત જે કાયદો વ્યવસ્થાનો મુદ્દો હોય તેને પ્રમુખતાથી ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને સૌથી મોટું ફેક્ટર ટીવીકે એટલે કે વિજયની પાર્ટી બની છે 105 બેઠકો પર આગળ ચાલી રહી છે। આમ તમિલનાડુમાં એક્ટર વિજયનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને આ જ કારણ છે કે હવે ત્યાંની જે સત્તાધારી પક્ષ છે દ્રવિડ મુનેત્ર કઝગામ તે ઘર ભેગી થઈ ગઈ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।